ઋતુરાજ ગાયકવાડને ભારત વર્સેસ બાંગ્લાદેશ વાળી T20I સિરીઝથી ડ્રોપ કેમ કરવામાં આવ્યા? આની પાછળનું કારણ બહાર આવ્યું. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો, ભારત વર્સેસ બાંગ્લાદેશની T20I સિરીઝ શરૂ થવાની છે 6 ઓક્ટોબરથી અને ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું નામ ન હતું. જી હા, તમે જોઈ શકો છો ભારતીય ટીમની ટીમ સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંઘ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા, હર્ષદીપ સિંઘ, હર્ષિત રાણા અને મયંક યાદવ. તો ભાઈ ઋતુરાજ ગાયકવાડના ફેન્સ લોકો બોલવા લાગ્યા કે ભાઈ તેમને કેમ ના મળી જગ્યા, તે આટલું સારું ક્રિકેટ રમી રહ્યા છે તો હમણાં તેમને ડ્રોપ કેમ કરવામાં આવ્યા છે? તો આની પાછળનું કારણ બહાર આવ્યું છે અને એક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋતુરાજ ગાયકવાડ બીજી ટીમમાં ત્રીજા ઓપનર બની શકે છે. જી હા, ભારત વર્સેસ ઓસ્ટ્રેલિયાની મોસ્ટ અવેટેડ સિરીઝ આવી રહી છે, તેમાં ઋતુરાજ ગાયકવાડ, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના બેકઅપ ઓપનર હોઈ શકે છે અને આ જ મુખ્ય કારણ છે જેના કારણે તે ભારત વર્સેસ બાંગ્લાદેશની T20 સિરીઝમાં નથી રમી રહ્યા અને તે ઈરાની કપમાં રમવા જઈ રહ્યા છે. તો મિત્રો, આ એક અહેવાલ છે, પરંતુ શું તમને લાગે છે કે ઋતુરાજ ગાયકવાડને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તક મળશે? વિડીયોને લાઈક કરી મને તમારો મંતવ્ય કોમેન્ટ્સમાં જરૂર જણાવશો.